જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 આર્ટ્સ મિત્રો, આજે આપણે જે પહેલો પાઠ જોઈ રહ્યા છે તત્વજ્ઞાનનો, તેમાં વિધાનોની સત્યતા અને દલીલોનો જે પ્રામાણ્ય છે તેનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, વિધાન એટલે જે બે આધાર વિધાન અને એક ફલિત વિધાનથી બનેલું હોય, એટલે બે આધાર વિધાનના વાક્ય હશે અને એક શેનું હશે? ફલિત વિધાનનું. હવે એમાં આપણે વિધાન કેવું હોય છે, કોઈ પણ એક વિધાન જોઈએ. દાખલા તરીકે ગાંધીજી છે પોરબંદરમાં જન્મ્યા હતા. આ વિધાન કેવું છે? સાચું છે કે ખોટું છે? તો એની સત્યતા અને દલીલોનું પ્રામાણ્યનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો શરૂ કરીએ. આપણે જોયું કે દલીલ એ વિધાનોની બનેલી હોય છે. દલીલના ઘટકરૂપ વિધાનોનું પ્રત્યેક વિધાન, પછી આધાર વિધાન હોય કે ફલિત વિધાન હોય, આ વિધાન કાં તો સત્ય હોય છે કાં તો કેવું હોય છે? અસત્ય હોય છે. એટલે અહીં તમને કહેવા શું માગે છે કે આધાર વિધાન સાચું હોય અને ખોટું હોય, અને એ રીતના ફલિત વિધાન પણ કેવું હોઈ શકે છે? સાચું કે ખોટું. અમુક વિધાન સત્ય અને અસત્ય છે એની આપણી પાસે ચોક્કસ માહિતી ન હોય એ સંભવી શકે છે, પણ વિધાન પોતે સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય એ તાર્કિક રીતે શક્ય નથી. કારણ કે વિધાનનું લક્ષણ આ પ્રમાણે છે. વિધાન એટલે કે તે સત્ય અથવા અસત્ય હોય. એટલે મિત્રો, આપણે સામાન્ય જનજીવનમાં ક્યારેક એવું કહીએ, મને ખબર છે એ ખરી અને નથી તે, એટલે હું તટસ્થ છું. ટૂંકમાં આપણે કોઈ વાક્ય વિશે એમ કહીએ કે મને એમાં કાંઈ ખબર નથી, એ સાચું છે કે કેવું છે, ખોટું છે. પણ તર્કશાસ્ત્રમાં એવું છે, તત્વજ્ઞાનમાં એવું છે કે વિધાન જે હોય છે એ કાં તો કેવું હશે? સાચું હશે, અથવા તો કેવું હશે? ખોટું હશે. એ કોઈ દી કેવું નહીં હોય, તો કે તટસ્થ હશે નહીં. વિધાનની વાત કરીએ છીએ આપણે. પછી વિધાન એટલે જે સત્ય અથવા અસત્ય હોય. જે વિધાન સત્ય હોય એનું સત્યતા મૂલ્ય ટી હોય. માની લો ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં થયો હતો. તો આ વિધાન કેવું છે? સાચું છે. તો સાચું હોય તો એની જગ્યાએ આપણે શું લખવાનું? ટી. અને જે વિધાન અસત્ય હોય તો એની માટે કયું મુકાય છે? એફ. ગાંધીજીનો જન્મ અમેરિકામાં થયો હતો. તો આ વિધાન કેવું બને? ખોટું બને. તો ખોટા વિધાનની જગ્યાએ કેવું મૂકવાનું હોય? એફ. વિધાનની સત્યતા અંગેનો ખાસ એ મુદ્દો નોંધપાત્ર છે કે પ્રત્યેક વિધાનનું સત્યતા મૂલ્ય ટી અથવા બે એફ, બેમાંથી એક જ હોય છે, બંને હોતું નથી. આનો અર્થ એ કે કોઈપણ વિધાનનું સત્યતા મૂલ્ય જો ટી ન હોય તો એફ હોય છે, અને એફ ન હોય તો ટી હોય છે. પણ કોઈ પણ વિધાનનું સત્યતા મૂલ્ય ટી એફ બંને હોઈ શકે નહીં. વળી ટી પણ ન હોય અને એફ પણ ન હોય એવું બની શકે નહીં. મિત્રો, પછી અહીંયા તમને એ રીતે વાત કરે છે કે કોઈ પણ વિધાન હોય છે, આ વિધાનનું સત્યતા મૂલ્ય હંમેશા કાં તો ટી હોય, કાં તો એફ હોય. કાં તો વિધાન સાચું હોય, કાં તો વિધાન કેવું હોય? ખોટું હોય. એટલે કે ટી હોય તો એફ નો હોય, ને એફ હોય તો ટી નો હોય, અને બંને ન હોય એવું પણ બની શકે છે. સરળ ભાષા છે, એ સમજી શકો છો. પછી આવે છે દલીલોનું પ્રામાણ્ય. દલીલો એ વિધાનોની બનેલી છે. વિધાનો એટલે કયા? આધાર વિધાન અને ફલિત વિધાન. અને દલીલમાં આવતું પ્રત્યેક વિધાન સત્ય કે અસત્ય હોય છે. સત્ય હોય તો ત્યાં ટી મૂકવાનો, અને અસત્ય હોય તો એફ. એ ખરું, પણ એનો અર્થ એ નથી દલીલ કાં તો સત્ય અથવા અસત્ય હોય. સત્યની પરિભાષામાં વિધાનો અને વિધાનોનું જ મૂલ્યાંકન થઈ શકે છે. દલીલનું મૂલ્યાંકન સત્યતાને નહીં પણ પ્રામાણ્યની પરિભાષામાં જ થઈ શકે છે. જેવી રીતે પ્રત્યેક વિધાન કાં તો સત્ય અથવા અસત્ય અથવા બેમાંથી એક હોય છે, પણ બંને હોતું નથી. બંનેમાંથી બે વિધાન છે તો બે વિધાન કાં તો સત્ય છે કાં તો અસત્ય છે, પણ બંનેમાંથી એક હોતું નથી. પરંતુ એવી રીતે પ્રત્યેક દલીલ એટલે કોઈ પણ દલીલ આપણે લઈએ, એ દલીલ એટલે દાખલો. આપણો દાખલો કાં તો સાચો હશે કાં તો કેવો હશે? ખોટો. સાચા માટે પ્રમાણભૂત ને ખોટા માટે અપ્રમાણભૂત હોઈ શકે છે. પછી આવે છે મિત્રો એમાં આગળ કે આનો અર્થ એ થયો કે દલીલ જો પ્રમાણભૂત ન હોય તો અપ્રમાણભૂત, અને અપ્રમાણભૂત ન હોય તો કેવી હોય છે? પ્રમાણભૂત હોય છે. એટલે કાં તો દાખલો સાચો હશે કાં તો કેવું હશે?
ખોટું હશે. આમ કોઈપણ દલીલ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત બંને હોઈ શકે નહીં. દાખલો સાચો હોય તે અને ખોટો હોય તે બંને થઈ શકે નહીં. કાં તો દાખલો સાચો હશે, કાં તો કેવો હશે, ખોટો હશે. અને તેમજ કોઈ દલીલ પ્રમાણભૂત ન હોય અને અપ્રમાણભૂત ન હોય એવું પણ બની શકે નહીં. અહીં સ્વાભાવિક પ્રશ્ન એ થાય છે કે દલીલ શાને લીધે પ્રમાણભૂત કે અપ્રમાણભૂત બને છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જો દલીલના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય તો દલીલ પ્રમાણભૂત બને છે, અને આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ ન હોય તો દલીલ કેવી બને છે? અપ્રમાણભૂત. મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે દલીલોના 2 પ્રકાર જોયા હતા. એક છે નિગમનલક્ષી દલીલ અને બીજું વ્યાપ્તિલક્ષી દલીલ. નિગમનલક્ષી દલીલ જે હતી ને એમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવો સંબંધ હતો? ગર્ભિતાર્થ સંબંધ હતો. તો ગર્ભિતાર્થ સંબંધ હોવાને કારણે એ દલીલ હંમેશા કેવી હોય છે? પ્રમાણભૂત. પણ જો આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે જો ગર્ભિતાર્થ સંબંધ ન હોય એટલે કે સંભવિતાર્થ હોય તો દલીલ કેવી બને છે? અપ્રમાણભૂત. પછી આગળ કહે છે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેના ગર્ભિતાર્થ સંબંધના અસ્તિત્વના કસોટીરૂપ નિયમ એ છે કે જો આધાર વિધાનને સત્ય માની ફલિત વિધાનને અસત્ય માનવાનું તાર્કિક રીતે અશક્ય બને, એટલે કે જે દલીલમાં આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય હોય એમ કહેવામાં વ્યાઘાત પેદા થતો હોય, એટલે વિરોધ આવતો હોય, વ્યાઘાત એટલે કે વિરોધ આવતો હોય, એ દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ છે, તેથી તે પ્રમાણભૂત છે. આના પરથી એવું કહી શકાય કે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલની વ્યાખ્યા છે એ નીચે પ્રમાણે છે. એટલું મોટું યાદ નથી રાખવાનું આપણે ટૂંકમાં એવું યાદ રાખવાનું છે જેનું આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન એ સત્ય તો એ દલીલ પ્રમાણભૂત છે. આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન એ શું છે? સત્ય હોય તો એ દલીલ પ્રમાણભૂત છે. અને બીજું અપ્રમાણભૂત દલીલ એટલે શું? તો કે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન કેવું હોય? અસત્ય હોય તો એને કેવી દલીલ કહેવાય? અપ્રમાણભૂત. પણ ચોપડીમાં વ્યાખ્યા થોડીક બીજી રીતના આપી છે, એ હવે જોઈએ આપણે કે જે દલીલ અંગે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય એમ કહેવામાં વ્યાઘાત એટલે વિરોધ આવતો હોય તો એ દલીલ પ્રમાણભૂત છે. અને બીજું જે દલીલ અંગે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત ન આવતો હોય એટલે વિરોધ ન આવતો હોય તો તે દલીલ અપ્રમાણભૂત છે. મિત્રો, વ્યાખ્યા આ રીતે યાદ રાખજો, પણ હકીકતમાં હમણાં જેમ કીધું એમ યાદ રાખજો કે પ્રમાણભૂત દલીલ એટલે શું? તો કે આધાર વિધાન એ સત્ય અને ફલિત વિધાન એ સત્ય તો એ દલીલને પ્રમાણભૂત. અને અપ્રમાણભૂત એટલે આધાર વિધાન સત્ય હોય પણ ફલિત વિધાન કેવું હોય? અસત્ય હોય. પછી આપણે જોયું કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેના સંબંધને જો લીધે દલીલ પ્રમાણભૂત બને છે, એ સંબંધ ગર્ભિતાર્થની અસ્તિત્વની કસોટી માટેનો નિયમ એ છે કે જો આધાર વિધાનને સત્ય માનીએ તો ફલિત વિધાનને અસત્ય માનવું તાર્કિક રીતે અશક્ય બને. આનો અર્થ એ કે પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે જો એનું આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન કેવું હોઈ શકે નહીં? અસત્ય હોઈ શકે નહીં. ટૂંકમાં તમને અહીં કહેવા એ માગે છે કે જે દલીલો છે એટલે જે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવો સંબંધ હોય? ગર્ભિતાર્થ સંબંધ હોય તો તેમાં આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ કેવું હોવું જોઈએ? સત્ય હોવું. તો મિત્રો, આની પછીના લેક્ચરમાં છે આપણે દલીલની જે પ્રમાણભૂત દલીલ લાક્ષણિકતા છે, અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય અને એને કઈ રીતના છે ગોઠવવાની છે તેનો પરિચય આની પછીના લેક્ચરમાં મેળવીશું. જય હિન્દ. અને લેશનમાં તમારે જે 2 વ્યાખ્યા છે એ લખવાની છે. બીજું વોટ્સઅપમાં ચેક કરજો.